થયા આજે તો તાલીઓ પાડી પાડીને હાથના વેઢાય દુખાય છે, પણ નક્કર પુરાવા હોય, નક્કર આઈડિયોલોજી હોય તો સમાજ માટે બાબા ભરવાડને ખપી જવાનું થાય તો બી કામ કરવું છે. મેં આ લોકોને 2,51,00,000નું દાન આપ્યું, એ ભૂમિદાન હતું, પણ હું સમાજને કહેવા માંગુ છું કે આ રથ ફરે છે. હું સમાજને પહેલા બી કહ્યું હતું, આજ મારી વડા કાંકરેજની ટીમ ઊભી હોય સામે અને સાંભળતી હોય. હું ટોટાણા બાપુને ત્યાંય બોલ્યો હતો કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે આપશે તે, પણ બાબાભાઈ ભરવાડનું જે 3.5 કરોડનું જે પાયાથી માંડી અને અધતન જે દીકરીઓ માટે બધી જ વ્યવસ્થા, બધી જ સેવા કરવા માટે જે કરવું પડે, પાટણથી ક્યાંક દૂર યુનિવર્સિટી જવાનું હોય તેમના માટે બસો, એમના માટે ડ્રેસ કોડો, દીકરીઓ માટે સિક્યુરિટી, અને હું બાબા ભરવાડ હું વચન આપું છું સમાજને કે કદાચ આ પાઘડી પહેરાઈ હશે તો આ પાઘડીનું ઋણ નહીં જવા દઉં. કદાચ નવઘણજી ચિંતા હશે, મોગજીભાઈ ચિંતા હશે, મંગાજી ખાવાનું મૂકીને બેઠા છે, પણ હું સમાજને કહેવા માંગુ છું, બધી ટીમને કહેવા માંગુ છું, ચિંતા કરતા નહીં. બાબો ભરવાડ કન્યા છાત્રાલયને પૂરી કરી આપશે. હું કહેવા માંગુ છું નવગણજી, કનુભાઈએ 11 આપ્યા, જ્ઞાનીબેને 5 લાખ આપ્યા, સમાજના દરેક આગેવાન બોલ્યા હોય, તમે જે ઉઘરાયા હોય, પછી હોસ્ટેલ ચલાવી તો પડશે ને. હે, આ પૈસા તમે એકેય મુહૂર્તમાં વાપરતા નહીં, હું પોતે એકલો પૂરું કરી આપીશ. અને તમને કહેવા માંગુ છું કે જેટલા પૈસા આવે એ સમાજની હોસ્ટેલમાં જે ખર્ચો થાય એના માટે જમા રાખજો. આજ સમાજ જેને જેને આપ્યું છે હિસાબ માંગશે ને ઉગણજી, તો અત્યારે તો ડિજિટલ યુગ છે. ડિજિટલ યુગમાં કોમ્પ્યુટરની ચાપ દબાવો એટલે તરત હિસાબ આવી જાય. હું નવગણજી વિનયસિંહ, ડોક્ટર સાહેબ, મંગાજી, તમારી ઉપર એક આશા કે તમે આ સમાજનું નાવડું જે તરતું થયું છે એને પાર ઉતારશો. હું દીકરીઓને કહું છું, બાપને દીકરી વાલી હોય, બાપને દીકરી વાલી હોય, પણ દીકરીની વેદના હોય ને એ માન જ કે. આજે બાપને કંઈ જણાવે નહીં કે મારો બાપ દુખી થશે. આજ દીકરીઓને કહેવા માંગુ છું, માતાઓને કહેવા માંગુ છું કે તમે તમારી દીકરીઓને, આજ આ પાટણ છે, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, આપણે માલધારી, આપણા ઘરે ઢોર હોય, ઢાંખર હોય, ખેતી હોય, હું માતાઓને કહેવા માંગુ છું આ જવાબદારી તમારી છે. આજે તમારા ઘેરથી કદાચ 5 રૂપિયા કમાવા ગયા છે તો તમને 5 રૂપિયા એ જમા કરાવશે, પણ હું માતાને કહેવા માંગુ છું કે તમારી દીકરીને હવે સાણ વાસુદી બંધ કરાવો. હવે તમે ઢોર ઢાંખરને દોવાનું બંધ કરાવો. તમારી દીકરીને ખેતર કામ બંધ કરાવો. હું સમાજને કહેવા માંગુ છું, ભરવાડ સમાજને કહેવા માંગુ છું, રબારી સમાજને કહેવા માંગુ છું, 18 આલમને કહેવા માંગુ છું કે તમે તમારી દીકરીઓને, આજે દીકરી હોય તો કોઈ બળદની જેમ કામ કરવા માટે દીકરી આવતી નથી. હું તમને કહેવા માંગુ, દીકરીઓને જે શીખવાડવાનું 30% કામ હોય અને 70% શિક્ષણમાં જોડાવજો. અને દરેકને કહેવા માંગુ છું, આ શિક્ષણ 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 શિક્ષણની ક્રાંતિ ત્યારે આવશે જ્યારે તમે અંદર ડૂટીથી તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવી, તમારા માતાજી, આ દીકરીઓની ભૂખ છે,
આ દીકરીઓને આગળ વધારશો. એવો સમય ના આવે કે અમે આજ 1500ની હોસ્ટેલ બનાવી છે તો અમારે ઘેર ઘેર દીકરીઓ શોધવા જવું પડે. હું તમને આ પાઘડીનો વડ ઉતારીને કહું છું, દરેકને પગે લાગુ છું કે તમારી દીકરીઓ માટે બને તેટલી મહેનત કરજો. કદાચ તમારી દીકરીઓ માટે પ્રાથમિક સ્કૂલ હોય, માધ્યમિક સ્કૂલ હોય, કોલેજ હોય, કદાચ હું બધાને કહેવા માંગુ છું, ભરવાડ, રબારી, ઠાકોર, આ ક્ષત્રિય સમાજ જે ગુજરાતમાં બહુ મોટો સમાજ છે. અમે અત્યારે તો ઉત્તર ગુજરાતથી એક હવનનું ચાલુ કર્યું છે નવગણજી. હું કહેવા માંગુ છું દરેકને કે દરેકે દીકરી ભણાવો. કદાચ તમારી જોડે એની આર્થિક વ્યવસ્થા ના હોય તો મારી સદારામ સેવા સમિતિને મળજો. તમારી દીકરીઓને અમે ભણાવીશું, દત્તક લઈશું, પણ 10 વર્ષમાં અમે જ્ઞાનીબેન ક્રાંતિ લાઈને જ રહીશું. એવું સદારામ બાપાની હું સોગંદ ખાઈ, માં ગતરાજની સોગંદ ખાઈ અને હું તમને કહેવા માંગુ છું કે એક દીકરી ભણશે તો 2 ઘર તારશે. આ તમારી દીકરી ભણશે તો તમારું ઘરે તારશે અને સામે જશે તો એનું ઘરે તારશે. એના બાળકોને ભણાવશે, એના બાળકોને શિક્ષણ આપશે. આજે શિક્ષણની ક્રાંતિ નહીં હોય તો ગમે તેટલા તમે મેળાવડા કરશો, ગમે તે જગ્યાએ જશો, ગમે ત્યાં ફરશો, તમારો ઉદ્ધાર થશે નહીં. આ સમાજની ભૂખ છે શિક્ષણની. ભરવાડ, રબારી સમાજ, ઓબીસી સમાજ, એસટી, એસસી દરેકે સુવર્ણ જોડે ચાલવા શીખવું હશે તો શિક્ષણ હશે તો જ ચલાશે. બાકી આપણી ક્યાંય જગ્યા છે નહીં. દરેકને હું કહેવા માંગુ છું, શિક્ષણ આવશે તો આપોઆપ વેપાર આવશે, વેપાર આવશે તો રોજગાર આવશે. તો તમે આજે દરેક સુવર્ણ સમાજ જોડે સામે આંખમાંથી આંખ મિલાવી શકશો, વેપાર ધંધા કરી શકશો, તમારું ઘરનું સંચાલન કરી શકશો. બસ આ હોસ્ટેલ માટે મારે એક યોજના હતી મારી, અને જ્ઞાની બી એક બીજી 2 યોજના કહેવાની છે. ચંદનજી પ્રમુખ સાહેબ, પાટણના પ્રમુખ સાહેબ બેઠા છે, એમનું અભિવાદન કરજો તાલીઓ પાડીને. બીજી આઈડિયા એક એવી, મારા નક્કર પુરાવા, મેં ગતરાળ માની સોગન, સદારામ બાપાની સોગન, કદાચ સદારામ બાપા ઉપર જોતા હશે તો સદારામની એક જ વાત હતી, વ્યસન મુક્તિ, શિક્ષણ, અને તમારી જોડે હોય એટલું જ કરો, વધારાનું કરશો નહીં. આ સદારામનો એક નિયમ હતો, એક એમની આઈડિયોલોજી હતી. પણ આ પાટણમાં એક આ શિક્ષણ અને બીજું જ્ઞાનીબેન પ્રમુખ સાહેબ, હું બાબા ભરવાડ પોતે સમાજને આરોગ્ય માટે 20 થી 25 કરોડની હોસ્પિટલ, હું બાબા ભરવાડ પોતે આજ સમાજની વચ્ચે જાહેર મંચ પર નવગણજી, વિનયસિંહ 20 થી 25 કરોડના ખર્ચે પાટણની વચ્ચે, ઉત્તર ગુજરાતની વચ્ચે આ સમાજ માટે સદારામના નામે હું પોતે ખુલ્લી મૂકવાનો છું. આ જે હોસ્પિટલ, એની અંદર 2 થી 2.5 લાખ રૂપિયાના પગારદાર ડોક્ટર હશે. એની અંદર દરેક સુવિધા, કોઈને ક્યાંય બહાર જવું નહીં પડે. ઉત્તર ગુજરાતનો મારો ઠાકોર સમાજ હોય, ઓબીસી સમાજ હોય, એસટી સમાજ હોય, એસસી સમાજ હોય, આ સમાજે દવાખાનામાં ઘૂસે તો રિપોર્ટથી માંડી અને ક્યાંય કોઈ કંઈ જવાની જરૂર નહીં પડે, એવી મારી નેમ છે. એની અંદર હું પેરામેડિકલ, જે દીકરીઓ દીકરાને ભણવું હશે એના માટે હું વ્યવસ્થા કરી આપીશ. આ હું ગતરાળ માની સદારામ બાપાની સોગંદ ખાઈને બોલું છું. કદાચ બ્લડ બેંક, જ્યાં ત્યાં લોકોને ફરવું પડતું હોય છે લોહી લેવા માટે,
મારી સદારામ સમિતિની ટીમ અને હું ચેરમેન તરીકે આ હોસ્પિટલ તમને રાહત દરે, કદાચ જેની જોડે પૈસા નહીં હોય તો 50% રાહત દરે હું બાબા ભરવાડ આજે એક ખાતમુહૂર્ત થયું, એક અંદર પ્રવેશ થશે અને બીજું એક ખાતમુહૂર્ત થશે, એવી તમને હું ખાતરી આપું છું નવગણજી. આજ સમાજના આગેવાનો બેઠા છે, સમાજના કલાકારો બેઠા છે, સમાજ માટે એમનાથી જેટલું બનતું હોય એ દરેક વસ્તુ કરતા હોય છે. એક શિક્ષણનું ધામ, એક મેડિકલ આરોગ્યનું ધામ અને એક ત્રીજું સમાજ. જે આ ઠાકોર સમાજને મેં જ્ઞાનીબેન આજથી મારા પાયા તો આજથી 15 વર્ષના છે કે ચંદનજી મેં જે નીચે ઉતરી કે આ સમાજને શેની ભૂખ છે એ મેં દરેકની નાડી, દરેકના વિચારો, આજ મારા વિચારો અને મારા વિચારમાં તમે સંમત હોય તો જ તાલી પાડજો. આજે આ 2 ધામ, એક ત્રીજું ધામ કે રણુજા જાવ છો તો બીજ ભરવા જાવ છો, ચોટીલા જાવ છો તો પૂનમ ભરવા જાવ છો, દ્વારકા જાવ છો તો પૂનમ ભરવા જાવ છો. હું બાબો ભરવાડ ક્યાંક જાવ તો ખોડલધામ જાવ છો, લક્ઝરીઓ ભરી ભરીને જાવ છો, ક્યાંક જાવ છો તો ઉમિયા ધામ જાવ છો, તો સદારામ ધામ નહીં બનાવો? હું આ વસ્તી બેઠી છે, જાહેર જીવનમાં છું. હું પાટણમાં 10 વીઘા જગ્યા દાન આપું છું. પાટણમાં 10 વીઘા જગ્યા કમ્પાઉન્ડ વાળી ત્યાં મંદિર બનાવીશું, ત્યાં સમાજનું બંધારણ કરશું, સમાજની લગ્ન વાળી કરશું, સમૂહ લગ્નો કરશું. દરેક સમિતિ ગામડે ગામડે 5000 ઉઘરાવતી હોય છે લગ્નમાં, કોઈ 11000 ઉઘરાવતા હોય છે, કોઈ 3000 ઉઘરાવતા હોય છે. પણ હું બાબો ભરવાડ એવું બોલું છું કે કોઈ 1 રૂપિયો પાય કાઢવી નહીં પડે. અને સદારામ ધામમાં આપણે સમૂહ લગ્ન કરશું, સમાજના બંધારણ માટે હોલ કરશું અને સમાજે નક્કી કરવાનું, બહેનોએ નક્કી કરવાનું, ભાઈઓએ નક્કી કરવાનું કે જેમ દરેક જગ્યાએ તિથિ ઉજવાતી હોય એમ દર મહિને એક તિથિ ઉજવાતી હોય સદારામની. ત્યાં સમાજ ભેગો થાય, સમાજ ચર્ચા વિચારણા કરે, સમાજની બંદીઓ દૂર થાય, સમાજ એક બને. આ મારું વિઝન છે. આ મારી 3 વાતો તમને ગમી હોય તો દરેક હાથ ઊંચા કરી તાલીઓ પાડશો. આજ ઓબીસી એસટી એકતા મંચ, આજ બાબા ભરવાડે 100 કરોડની તિજોરી ખુલ્લી મૂકી દીધી. આજે આ સમાજનું મારી ઉપર ઘણું ઋણ છે. હું ઠાકોરમાં, આજે અમે ભરવાડ વસતા, મોરબીથી આવેલા ઘાટલોડિયા વસતા, અમને હાચવવા વાળો ઠાકોર સમાજ છે. આજ ઘાટલોડિયામાં અમને સાચવીને રાખ્યા, આજ અમને આટલું આગળ લાયા, ભણી ગણાઈને મોટા કર્યા. હવે સમાજનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. આ મારી વાતો નહીં હોય, મારા પાક્કા પુરાવા છે. જેમ કે આજે ભૂમિપૂજન કર્યું, એક ભૂમિપૂજન કરશું, તરત કામ પતે એટલે બીજાનું ભૂમિપૂજન કરશું, ત્રીજાનું ભૂમિપૂજન કરશું. આજ બેને કહ્યું
કે આ સમિતિએ કહ્યું કે 20 કે 22 મહિના, પણ બેને કહ્યું કદાચ 3 વર્ષ થાય ને તો બી વાંધો નહીં એમ. પણ આ આઈડિયોલોજી 10 વર્ષમાં નવગણજી, મંગાજી, ડેર, જિગ્નેશભાઈ, વિક્રમભાઈ, આજ હિન્દુસ્તાની ટીમ, મારા દરેક કાર્યક્રમ, દરેક સમાજ માટે તમારે આગળ આવીને ગાવાનું હોય. ગબ્બરભાઈ, સમાજને કોઈ નિર્દેશ કરવાનો હોય તો તમે સમાજને તમારી રમૂજીમાં કહી શકો છો, સમાજને લાઈને લાવી શકો છો. તમને એમને મોટા નથી કર્યા ભમાજી, તમે આગળ રહેજો, સમાજ માટે બનતું કામ કરજો. બીજું, હવે તમારે ભૂખ લાગી છે તો 2 મિનિટ લઈશ. જ્ઞાનીબેન, જ્ઞાનીબેન, કદાચ આ સમાજ માટે, ઓબીસી એસટી એકતા મંચ માટે આજ સદારામ સેવા સમિતિ, આ 5 માણસ બહુ ભોળા છે, પણ નહીં કહેતા ખીચામાં કંઈક હોય તો બસ વાળો બિહાર, નકર ધક્કો મારીને ઉતાર, ગમે તેવા સાહેબ હોય તોય. સાચી વાત કે ખોટી વાત? નવગણજી, ભોગજીભાઈ પ્રમુખ, સરકારની, ગુજરાત સરકારની 108 નંબર, એક ફોન કરો એટલે 108 નંબર આવી જાય. આજે સદારામ સમિતિના ચેરમેન તરીકે હું બાબા ભરવાડની સદારામ સેવા સમિતિ જેટલા અહીં બેઠા છે એની 1008ની ટીમ બનાવવાની છે. 1008ની ટીમ, એની અંદર સમાજના આગેવાનો દરેક યુવાનનું ઇન્ટરવ્યુ લેશે કે આ સમાજનું કામ કરશે કે ઘર ભેગા કરશે. એના માટે થઈને એક સમિતિ રચીશ. એ સમિતિમાં દરેક યુવાન, મહિલા, ઓબીસી, એસટી, એસસી દરેકને જેમ 25% અહીંયા આગળ તમારા બુક કરેલા છે સર્વ સમાજ માટે, એવી રીતે આની અંદર 25%. હું તમને સમાજને વિનંતી કરીને કહું છું, આમાં 1008ની ટીમમાં 25ને અનામત આપજો. પાઘડી ઉતારીને તમારી જો માંગણી માંગુ છું. દરેક આ 1008 ટીમ કોઈ રાજકીય નહીં, સમાજના ઉત્થાન માટે, રાત દિવસ દોડવા માટે, ક્યાંય સમાજનો આપણો પછાત સમાજ હોય, કચડાયેલો સમાજ હોય, આ સમાજનો કંઈ કામ આવી જાય, આપણી કોઈ દીકરીનું કામ આવી જાય, કોઈને અન્યાય થતો હોય તો એક ફોને આ 1008 ટીમ પહોંચી જશે. આજે હું ઉત્તર ગુજરાત, કચ્છ, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા દરેકને કહેવા માંગુ છું, દરેકને આની અંદર જોડવામાં આવશે. અને વધુમાં એટલી વાત કે 1008 ટીમ, આજે સમાજ કચડાયેલો, કેવી રીતે દોડવું, શું કરવું, એની તો સમસ્યા રહેવાની ને. હું દરેકને પહેલા 100 માણસ ચોઈસ કરવામાં આવશે. 100 માણસના એક ગાડી બાબો ભરવાડ ફ્રી આપશે. એક ગાડી બાબો ભરવાડ ફ્રી આપશે. બોલું છું આજે આજ પાટણની ધરતી ઉપર કદાચ આપ લોકો આટલા ટાઈમ સુધી મને સાંભળ્યો હોય તો દરેકને રોજગાર બી આપવામાં આવશે. આજ મારી સમિતિ હશે એને રોજગાર, ભથ્થા, દરેક વસ્તુ આપવામાં આવશે. નવગણભાઈ, આ મારી સપનું છે 1008નું. દ્વારિકા વાળો પૂરું કરે, તમારો સાથ સપોર્ટ જોશે.
હું બાબો ભરવાડ કોઈનાથી બીવાયો નહીં અને બીવાઈશ નહીં, પણ તમારા સાથ સહકાર વગર બધું નકામું છે. તમે સાથ આપશો કે નહીં? જો સાથ આપવાનો હોય તો 10 મિનિટ તાલીઓ પાડો. બોલો સદારામ બાપાની, બોલો વાડીનાથ ભગવાનની, બોલો ગોગા મહારાજની, બોલો ગત્રાલ. નીચે ના બેસવો જોઈએ. કોઈ કલેક્ટર હોય, કોઈ આઈપીએસ હોય, કોઈ તમારે લેવાનો છે. આજે આનો લાભ બીજા લઈ જાય છે નવઘણભાઈ. આજે હું સમાજને કહેવા માંગુ છું કે આપણો લાભ સરકાર આપણી સાથે છે. સરકાર જે લાભો આપે છે આપણે સુધી લાભ પહોંચતા નથી કે કોઈ પહોંચવા દેતું નથી. તો હું સમાજને વિનંતી કરું છું કે આ મારી 5 વિઝન, આ મારો રોડમેપ, આ રોડમેપ સમાજની આગેવાનોનો સાક્ષી અને મારા ઈષ્ટદેવ કુળદેવીની સાક્ષીએ હું બાબો ભરવાડ એક કામ તમને પૂરું કરી અને બતાવીશ. નવઘણજી ઉભા થાઓ. વિનયજી આવો. ડોક્ટર સાહેબ, મોગજીભાઈ, મંગાજી ડેર, આજ મારે 5 બંકાઓ. બોલો સદારામ બાપાની જય. આજે નંદાજી આવો, પ્રમુખ સાહેબ આવો, આવો. જ્ઞાનીબેન આ બાજુ જતા રહો, ચંદનજી આવા જતા રહો, તમે અહીં ઉભા રહો. હેલો. દરેક આગેવાન, વિક્રમભાઈ આવો, લાઈન કરજો, જિગ્નેશભાઈને પણ લાઈન. વિનંતી દરેક કરીશું. હાથ ઊંચા કરી અને આ બધાને વધાવશો. દરેક હાથ ઊંચા કરો. સાહેબ, આજ સમાજની શિક્ષણની ક્રાંતિ, આરોગ્યની ક્રાંતિ, દરેકને રોજગારની ક્રાંતિ, આજ આ મીડિયાનો સંદેશ ઘર ઘર, જન જન સુધી જવો જોઈએ. આજ ગુજરાતમાં પાટણની ધરતી ઉપર જે આ વિચારો રજૂ કર્યા એ ગુજરાતમાં જન જન, ઘેર ઘેર સુધી જવા જોઈએ. નવગણજી, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. हाथ पकड़ो एक दूसरे हाथ पकड़ो. बोलो सदाराम बापा की. नवघनजी तुम आगे बढ़ो, बाबा भाई तुम आगे बढ़ो. संत श्री सदाराम बापू की. સમાજને અભિનંદન. આટલી મારી વાત, મારી રજૂઆત તમે સાંભળી તે બદલ દીકરીઓ, માતાઓ, દરેક સમાજના અગ્રણીઓને મારા રામ રામ. જય સદારામ બાપા, જય વાડીનાથ બાપા. અસ્તુ. આભાર બાબા.